એવોર્ડ એટલે એક ઋણ અદા કરવાનો પ્રસંગ નહીં, પણ લિપિ નથી. આ બોલી સૌ સુધી પહોંચે એ માટે અત્યાર સુધીના ડાયરાઓ માત્ર ગુજરાતીમાં થતા, પણ લાલ રાંબિયાએ એવું નક્કી કર્યું કે તેઓ કચ્છી ભાષામાં જ આ ડાયરા જે છે એ લોકો સુધી પહોંચાડશે. સાથે સાથે કચ્છના ખૂબ સુંદર મ્યુઝિશિયન્સ આપણી સાથે આજે છે, એ આર્ટિઝન્સ જેમને આજે આપણે નવાજવાના છીએ અહીંયા, તેઓ પણ આપણી સાથે છે. મ્યુઝિક અરેન્જર અને કીબોર્ડ પ્લેયર વિક્રમ નિઝામ, શહેનાઈ પર સુનિલ ધુમાલ, તબલા પર ધીરુભાઈ પ્રજાપતિ. એમની પાસે જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એમાં છે જોડિયા પાવા, મોરચંગ, ગળો ગમેલો, સંતાર, મંજીરા અને કરતાલ. જ્યારે લઈ જાય ત્યારે જે વાદ્યો વગાડતા હોય એમાંનું એક આપણે જે સાંભળ્યું જોડિયો પાવો, અને એવું એક બીજું વાદ્ય ફક્ત કદાચ 3-3.5 ઇંચનું મીઠા લોખંડમાંથી બનાવેલું આ વાદ્ય પણ પશુધન એટલે કે ગાય, ભેંસ, ઊંટ, ઘેટા, બકરા, આ વાજિંત્રો છે એની સુરાવલી એ માલધારી વગાડતો હોય ને જેટલા વર્તુળમાં રેલાતી હોય તો એ પશુઓની શિસ્ત જુઓ કે એ સંગીતની સુરાવલીની લહેરકીમાંથી એ બહાર નહીં જાય ચરતો ચરતો. તો એવું એક વાદ્ય લઈને આપણી સમક્ષ મિત્રો આ વાદ્યોને ખરેખર માણવા માટે તો એમના પ્રદેશમાં જઈને આંખો બંધ કરીને ખુલ્લી ધરતીના ખોળે બેસીને આ સાંભળવાના વાદ્યો છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ધન્યવાદ એ સૌનો, મોદી સાહેબથી લઈને અમિતાભ બચ્ચન સાહેબનો, કે આજે દેશ વિદેશના યાત્રાળુઓને, પ્રવાસીઓને કચ્છ તરફ ખેંચી લાવ્યા. પણ 4-5 હજાર પૂર્વેનો ઇતિહાસ પણ આપણે તપાસીએ કે જ્યારે સંસ્કૃતમાં વાર્તાલાપ થતો હતો ત્યારે પણ કચ્છ તરફ પ્રવાસીઓ સતત આવતા હતા. અને એમાંના કોઈકને સંસ્કૃતમાં પૂછવામાં આવ્યું કે પાકિસ્તાન એક હતા ત્યારનું જે સિંધ મુલક, અને એ જે સિંધી કાફી પરંપરા આજે પણ બંને મુલકોમાં જે જીવંત છે એ કાફી પરંપરાને જીવંત રાખનાર ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા દાના ભારમલને હું વિનંતી કરીશ કે પોતે કાફી ગાય અને પોતે જ તાલવાદ્ય સાથે ગળો અને ગંભેલો વગાડશે. અને વાત પણ એ કાફીમાં બહુ સરસ છે. એવું નથી કે ફક્ત આધ્યાત્મિક જ વાતો હોય છે. કચ્છીમાં છે, તમને ફક્ત 2 મુખડાની વાતો કહી દઈશ એટલે મોજ આવી જશે. દાના ભારમલ ગાશે કે એક પરદેસી સે અખ લગી અને સીને મેં જાણે ગોલી લગી. જે યાત્રાળુઓ આવતા હોય તો એક કોઈક પરદેશી સાથે આંખો મળી અને કચ્છની જે મહેમાન मुते अख भगी जन सीने में सिद्धी गोली लगी दिल लेलन माज डलातो हो मुके कोल्लो हणी चोर मुर्की पयो दिल लेलन माज डलातो हो मुके कोल्लो हणी चोर मुर्की पयो पतन मकड़ी रुमाल दे नाही चलो ड मुके पैज पेराही अंग्रेजी उर्दू बोली बुताए आई लव यू कमते यारी पति बतयान दे तो तैयारी रखी आई लव यू कमते यारी पति बतयान दे तो तैयारी रखी एक परदेसी मुते अख बगी जन सीने में सिद्धी गोली लगी यार अन्य सपाता बोझ मानो असा उर्दू मां भला चाता जानो यार अन्य सपा बोझ मानो असा उर्दू मां भला चाता जानो छड मुसाहण पेरी तेरी सिद्धी बोली ए तोल जरूरी नत मोहब्बत रोंदी अधूरी छड मुसाहण पेरी तेरी
સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી કે વ્યાપાર ઉદ્યોગના દ્રષ્ટિકોણથી, પણ કચ્છી બોલી આ જરૂરી. અને આ જ સંદેશો લઈને એક બીજા સનિષ્ઠ કલાકાર અહીં મારી બાજુમાં જેમણે સ્થાન ગ્રહણ કર્યું, મિત્રો એમનો એક જ પરિચય કાફી છે કે વર્ષો પહેલાં, દાયકાઓ પહેલાં ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં પેરિસના એફિલ ટાવર ઉપરથી આ કલાકાર મુસા ગુલામ જત્તે જોડિયા પાવા વગાડ્યા છે. ધાર્યું હોત તો એ ક્યાંના ક્યાં નીકળી જઈ શક્યા. જાય એટલી હદ સુધી મુગ્ધ થઈને આ કલાકારોને વગાડતા જોયા છે. પણ મારે કહેવું એ છે કે આ સંગીત માધ્યમે પણ જેમ આ બે પાવાઓ પૈકી આ નર અને માદા, મેલ ફિમેલ પૈકી સુર લય અને તાલની જુગલબંધી ન જળવાય તો આ સંગીત છે એ બેસૂરું થઈ જાય, માથાનો દુખાવો થઈ જાય. એવું જ આપણા સંસારમાં છે. એટલામાં સમજી જવા જેવું છે કે સંસારમાં પણ આ સુર લય તાલ જાળવવું જરૂરી છે. એવા જ એક બીજા કલાકાર જેને ફોકિયા અંતર્ગત આપણે નવાજવા જઈ રહ્યા છીએ, અગાઉ વેલા ઘના, સાથે સાથે એ પણ કહે છે કે અધૂરિયાને ન દઈએ દિલના ભેદ, અધૂરા પાસે કોઈ દિવસ દિલના ભેદ ખોલવા નહીં અને પૂરા મળે તો પડદા ખોલણા. એટલે આવા સરસ મજાના આપણા સંતવાણી માધ્યમે જે સંસ્કાર વારસો, જે ઉપદેશાત્મક વાત હોય છે એ સરસ રીતે કચ્છમાં પ્રસરતી હતી. જ્યારે કોઈ માધ્યમો નહોતા, ટીવી, રેડિયો કે કાંઈ, તો એ વાણી, એ હેલી લઈને આપની સમક્ષ ઉપસ્થિત થાય છે વેલા ગના ભીલ. તારા ઘટેલા છે માન મારી હેલી રે સાધુ સંગતમાં હેલી ના બેસણા. જેમાં તારા વધેલા છે માન મારી હેલી રે આવેલા સંતો હેલી રે પૂરા મળે તો પડદા ખોલણા. મારી હેલી રે કુવા કુવામાં ઘણા અંતરા. એક ટોકારા ને બીજાની મારી હેલી રે કુવા કુવા. ગુરુજી થી રાખો દાદા હે તમારી હેલી રે ભણત કબીરા ધર્મી દાસ
फेंकूं गुरु जी की राखो जाजा है तुम्हारी हेली रे आवेला संतोना ले दो वारणा દાના ભારમલ. पत्थर झिड़ी पत्थर झिड़ी भूते महादी दिल आगे मेरा पड़ी पत्थर झिड़ी भूते महादी दिल आगे मेरा पर देती मजा माती दिला आगे मेरा વાહ વાહ. જે મોકળાશથી ને જે ખુલ્લા મિજાજથી આપ સૌને જોઈને આ કલાકારો ગાઈ વગાડી રહ્યા છે અને દેવકીએ આવતા વેત જ જેમ તમને જાદુકી જપી અપાવડાવી, તો અહીંથી હું ખાલી એટલું જ કહીશ કે એક વખત છૂટે હાથે મોકળાશથી તાળીઓ વગાચ્યા છે. કેટલી વાર્તાઓને બે પંક્તિઓમાં વણી લીધી છે. થોડીક એની ઝલક પણ આપણે લઈએ. ધીરુભાઈ, થવા દો. શણગાર સજીને જાણે એક હાર બનીને એકાત્મતાથી કચ્છની અને દેશની શોભા વધારી રહ્યા છો. તો ત્યારે આ કે ખેલી ખેલી ખીકાર્યું એટલે હસતા હસતા બખ ભરીને તમને અમે આવકારીએ છીએ, તમારું સ્વાગત કરીએ છીએ અને તમને જાજા જાજા જુહાર. અને આ જે ભાઈચારાની વાત છે ને એ આજે પણ એટલી જ અકબંધ છે. તમે તો આવો જ છો કચ્છમાં, પણ અન્યોને પણ લાવો. વાદિરભાઈ, વાહ વિક્રમભાઈ. હે ઢીંગી તારા ઢીંગા દોરી ઢીંગા બોલ ઢીંગી બોલી ઢીંગી તારા ઢીંગા દોરી ઢીંગા બોલ ઢીંગી બોલી માડી તો જી નીલી વાડી ન્યારે નેણ ખારિયા હે મીઠી મત જેડી મોટા દેઠી કચ્છી બોલી જેજી જન્મો જન્મ આવો આરતીઓ તારી આજી જન્મો જન્મ આવો આરતીઓ Dr. Karsanbhai Patel, Chairman Nirma, Srimati Preeti Adani, Chairman Adani Foundation, Shri B.K. Goenka, Chairman Welspun Group, and Mr. Dipesh Shroff, Chairman Fokia.
Let me introduce you, the master of the ceremony of the evening is one of India's most famous international actors who starred in the James Bond film Octopussy. अकारी की यहाँ खुशबू है गुजरात की. And when we think of Kutch, we can certainly add, और यहाँ खुशबू है व्यापार की, because Kutch is famous for its business acumen and its ability to continuously reinvent itself. Let me ask you, as businessmen, how do you define your net worth? Let me suggest a way. Your net worth is usually determined by what remains. એની ખાસ ઈચ્છા હોય છે કે આ પ્રકારના ફંક્શન્સમાં આપણે ફૂલોથી પુષ્પગુચ્છોથી સ્વાગત કરવાને બદલે ફ્રૂટ બાસ્કેટથી સ્વાગત કરીએ અને આ ફ્રૂટ્સ જે છે એ આંગણવાડીના બાળકો સુધી આપણે પહોંચાડીશું. એટલે આજના આખા પ્રસંગમાં આપણે આ જ રીત અપનાવવાના છીએ. May I now request Mr. Nimesh Phadke, MD of Fokia, and Mr. Talakshi Nandu, chairman of this event, to join us on stage to present another memento to Anandiben Patel, Chief Minister of Gujarat. Director of the Rai Corporation, to welcome Shri Raju Shroff. Mr. Raju Shroff, would you please step forward, sir? Dr. Preeti Adani heads the Adani Group's CSR and philanthropic initiatives under the banner of the Adani Foundation. Adani Vidya Mandir gives underprivileged children with caliber CBSE-affiliated daycare, boarding and education. Adani Vidya Mandir schools are spread across the nation and have bagged several national awards. Om Shanti, Om Shanti, Om Shanti, Om Shanti, Om Shanti, Om Shanti, એડા કારા ડુંગરે એવા છંદ દુહાને સોરઠા ને મારી સોરઠ સરવાણી તે દી અમે રોયા રાતે પાણી જે દી मरता झवेर चंद में गाणी ने मरता दुलेरा का राणी दो कसुमी नो रंग ए ना धोड़ा धावण केरी धाराए धाराए दो कसुमी नो रंग वो राज मने लाग्यो
સ્ટેટ બીજેપી વાઇસ પ્રેસિડેન્ટ એક્ઝિક્યુટિવ ચેરમેન 20 સૂત્રી કાર્યક્રમ એમનું અભિવાદન કરવા માટે હું વિનંતી કરીશ ઇવેન્ટ ચેરમેન તલક્ષી નંદુ સરને. નીચે કૌશિકભાઈ પટેલ તાળીઓથી વધાવી લઈએ મિત્રો. આપણી સાથે રાપર વિભાગના એમએલએ પધાર્યા છે. To be leaders. But I'm reminded of one of my favorite stories about bosses and employees. A boss was going down the street with two of his employees in their lunch break. And walking down the street, they find this strange looking lamp. And one of the executives says, "Hey, this looks like one of those lamps that if you rub a genie comes out. Let's rub it." So they rub it, and lo and behold, this genie appears and says, "I will grant each one of you a wish. What do you want?" So the first executive says, "Me first itself, from the ashes." It was so inspiring, and I'm sure you know about it all, but I think it will still make you feel very proud of Kutch when you see that. See the industrial journey of Kutch, the role that Phokia played in that great journey. So can we please have the AV on Kutch? Federation of Kutch Industries Associations. Kutch, a journey so far. Kutch, it's a misty land cuddled on one side by the sea and the other by desert. Today, Kutch is the second largest district of India, within aims of the first Gujarati Prime Minister of India, Shri Morarji Desai. Handicrafts and embroidery works provided some livelihood to people in the rural area. In 1990s, Adani Group planned to develop Mundra port, whereas the remote, scarcely populated Western Kutch was abuzz by Asia's huge cement plant project by Sanghi Industries. Thus, the momentum of industrial growth was being felt by Kutch district. But the destiny had planned differently. January 26, 2001, Gujarat will forever remember this day of nature's ire. On this day, on 3rd June 2001, the state government also echoed the gesture and announced sales tax exemption for the units. Over a decade later, Kutch, the district, has transformed into an economic boom town with flat new roads, an airport, and tax-free zones that have attracted hundreds of businesses and created thousands of jobs. The fiscal incentives proved to be a game changer for the economical rejuvenation of the earthquake-ravaged district. And the module announced by the central and state government was there to emulate by the world. 70,000 crore rupees. Cement plants of Sanghi and ABG at the remote western corner of Kutch are amongst the largest in the world. Kutch district is world's second largest hub in terms of capacity for the saw pipe manufacturing, having players like Welspun, Ratnamani Metals, MAN, PSL and Jindal Saw. Welspun is second largest textile plant in the world. The edible oil refineries in the district like Adani Wilmar, Gokul Refoils, Cargill, Ruchi Soya, Gujarat Spices, JMD Oil, Louis Dreyfus. Kutch, an arid and drought-prone area, was depended mainly on remittances or money orders from their people, who migrated to faraway places in India and abroad for livelihood. The industrialization triggered reverse migration for Kutchis, and even other people from almost every state of India also preferred the district for jobs and business opportunities. Industrialization has created more than 1 lakh direct and over 3 lakh indirect jobs in the region. Tax revenue contribution to state and central government from the industries is around 25,000 crore rupees. The charismatic leader Mr. Narendra Modi, now PM of India and competitive business destination. Phokia,
is eternally grateful to the Government of Gujarat for the constant support it has been providing and seek the same for years to come. We pledge our support to Honorable Chief Minister of Gujarat, Anandiben Patel, in all government endeavours that would require Phokia's contribution in any manner. Phokia is and will remain a bridge between industries and the government. आपने कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। What an inspiring story. Rising like the phoenix from the ashes to become one of the greatest success stories in ઈશાને વિનંતી કરીશ આપણા ચીફ મિનિસ્ટર શ્રીને કે તેમનું અભિવાદન કરે. વાડા બચાયા ખમીશા એમનું સંખેડાનું કામ, ખાસ તો ઝવેર કામ એમની સ્પેશિયાલિટી છે. ઘોડિયા, પાટલા, વેલણ, સોફા, સંખેડાના ફર્નિચરમાં જે નામ તમે લ્યો એમાં સૌથી સુંદર દ્રષ્ટિ સાથે આ કુટુંબ વર્ષોથી આનું કામ કરે છે અને બેક લીધો છે એમણે સંખેડાને વિશ્વભરમાં સૌથી વધુ મહત્વનું બનાવવાનું. વધાવી લઈએ મિત્રો આ કલાકારો છેક કચ્છની ભૂમિથી અહીંયા અમદાવાદ ગયા, એનું દુઃખ એમને સૌથી વધુ હતું. લુણા ગામના મુસા ગુલામ જતનું અભિવાદન આપણે કરી રહ્યા છીએ. હવે મંચ પર બોલાવીશું વેલા ગના ભીલને. આરાધી પરંપરાથી તેઓ ગાય છે. સૂફી કલાકારોને આપણે સૌ જાણીએ છીએ. આ કચ્છી સૂફી કલાકાર છે. ઉપરવાળા સાથે એકાકાર થઈને ગાય છે. વાગડ ગામના કચ્છી તેઓ આજે અહીંયા પધાર્યા છે. અંગૂઠા છાપ હોવા છતાં તેમની આધ્યાત્મિક સૂઝ અદ્ભુત રીતે વિકસી છે. મિત્રો તાળીઓથી વધાવી લઈએ આપણે વેલા ગના ભીલ. મંચ પર આમંત્રિત કરીશું દાના ભારમલ હરિજનને. પાકિસ્તાન અને ભારત જ્યારે એક હતા ત્યારે કચ્છમાં કચ્છી સિંધી કાફી પરંપરાથી ગવાતું. આજે પણ તેઓ ગાઈ હેવ અવની. Congratulations to all the winners. Your contribution towards the progressive retention of cultural heritage of Kutch are quite inspirational. Honorable Chief Minister and all the guests, please be seated. Thank you. US President Calvin Coolidge once said, "No person was ever honored for what he received. Across 13 award categories. Each entry was validated for compliance with the rules and regulations of participation and eligibility criteria. Entries that qualified were then evaluated by a knowledgeable screening jury on parameters like innovation, impact on growth development of Kutch, sustainability and future potential. The scores were then tabulated by ENY to arrive at 3 finalists for each category. For the 3 environment-related categories, there was a field visit conducted by EY's environment specialists on the Presentation of the awards. We'll be most grateful. So let's start with the economic awards. The first award of the evening is the Business Excellence Award for incredible growth in manufacturing and goes to Ratnamani Metals and Tubes Limited. Ratnamani Metals and Tubes Limited. Starting as a small-scale industry, Ratnamani grew fast to become Ratnamani Metals and Tubes Limited. And now Ratnamani is a major public works towards creating a self-sustaining rural ecosystem that supports economy and trade. Congratulations, Agrocell. The company brings prosperity to small and marginal farmers and involving them in fair trade movements. They take care of marketing as well as main rotation of their crops, generating employment for hundreds of families. Next. The Business Excellence Award for incredible economic growth in logistics goes to Kandla Port Trust. Please put your hands together for Kandla Port. It plays a major role in the country's international trade, having notched up a string of success producers and exporters.
Jindal SAW Limited is in a commanding position in India's tubular market, being its undisputed leader. Congratulations, sir. Congratulations to Jindal SAW. And now, the Business Excellence Award for Association of the Year goes to the Kandla Timber Association. Please step forward. This association was established in '87 to promote the growth and development of the timber industry in the port town of Kandla. Today, it is one of the biggest timber hubs in Asia, with more than 1,000 members, including importers, sawmillers, and plywood manufacturers. A great achievement. Kandla Timber January 2010, Sarhad Dairy has been collecting 150,000 liters raw milk from about 400 villages of Kutch district. Further, Sarhad Dairy is installing milk vending machines in Bhuj, Gandhidham and Anjar, with each vending machine having capacity of 500 liters of milk. Please put your hands together for Sarhad Dairy. Congratulations to Sarhad Dairy. The award for social growth through excellent human resource initiatives goes to Parle Products Private Limited. Innovative minds who've shown great initiatives of conservation of the environment, protecting it from hazards, and contributing towards general environmental growth and health. So the award for environmental growth through effective waste management initiatives goes to Sanghi Industries Limited. Sanghi Industries is a pioneer in the industrialization of the Kutch district. Congratulations, Sanghi Industry, for their effective waste management initiatives. They've established a 3 million ton per annum cement plant in Sanghi, and with sustainable development, it has done some amazing. It is an industrial giant whose sales turnover exceeds $6 billion US. Congratulations to the Indian Steel Corporation. Honorable Chief Minister and distinguished guests, you may be seated now until the final round of awards will be announced a little later. But for now, we have a very illustrious speaker coming up, and I'll leave it to Devki to introduce him. હવે મંચ પર આપણે આમંત્રિત કરીશું માનનીય શ્રી તારાચંદભાઈ છેડા. મૂળ કચ્છના કાંડાગરાના વતની છે અને દાયકાઓથી કચ્છની ઉદ્યોગપતિશ્રીઓ, આપ સૌને હું અભિનંદન આપું છું અને ફોકિયાને પણ અભિનંદન આપું છું કે વર્ષો પછી કચ્છના કલાકારો અને કચ્છના ઉદ્યોગપતિઓને સન્માનવાનો એમણે એક પ્રયાસ કર્યો છે. આજે હું આશા રાખું છું અને વિનંતી કરું છું કે જે રીતે કચ્છની અંદરમાં રાજ્યની સરકાર અને વર્તમાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહયોગથી જે કચ્છની અંદરમાં ઉદ્યોગોની ક્રાંતિ થઈ છે અને વર્તમાન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જ્યારે આ ક્રાંતિને વધારવા માટે અહીં ઉપસ્થિત થયા છે, ત્યારે કચ્છના એક પ્રતિનિધિ તરીકે મારી વિનંતી છે કે સામાજિક દાયિત્વના કામો કરવા જેવા છે એવા કામોની અંદરમાં આપ સૌ સહયોગ આપો અને આ દેશના વડાપ્રધાનનું જે સ્વપ્ન છે એ સ્વપ્ન પૂરું કરવામાં આપ સૌ અમને સહયોગ કરો. એ જ અપેક્ષા સાથે ફોકિયા દ્વારા આજે જે અમારું સન્માન થયું એ બદલ હું ફોકિયાનો અને કચ્છના ઉદ્યોગપતિઓનો આભાર માનું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ મિસ્ટર તારાચંદ છેડા. હવે નેક્સ્ટ સેટ ઓફ અવોર્ડ્સ અનાઉન્સ કરવા માટે કબીર બેદી. Thank you. We now move towards some of the most awaited awards of the evening. Company. Our congratulations to both of them.
The next jury special award for the most young, promising entrepreneur of Kutch goes to Mr. Karan Adani. Mr. Karan Adani joined the group in 2009 and now looks after the strategic development of all ports of Adani in India. He aims to build the group's identity around the integrated business model. He's going to be having a company there with his better half. He has a sound understanding of new process systems and macroeconomic issues. Congratulations to Karan Adani. To the late Gopiram Goenka, founder chairman of Wellspun. Sri Gopiram Goenka is often referred to as a Karma Yogi. His inspirational life was an example for many. Never equated success with wealth, never forgot his origins and roots, and guided the company to extraordinary success. Gopi Ramji passed away on December the 8th, 2008 and left behind a monumental legacy. His ideals are being carried forward by the next generation, and the award was received by his son P.K. Goenka on his behalf. And the last award of the evening, the Jury Special Award for Lifetime Achievement Award, goes to include home, revenue, urban development and industries. She has made many significant contributions to the Gujarat model of development during her many years in government. She began her life as a teacher, has conferred the President's Award for Best Teacher, and I relate to that because my sister has been a teacher all her life. She's also a woman of great personal courage. She exemplified bravery and concern for her students when she jumped into the Narmada River to rescue 2 girls from her school while on a picnic. Ma'am, we warmly applaud your contribution to society. કલાકારો, અન્ય ભાઈઓ અને બહેનો, કચ્છના ઉદ્યોગ જગતની અંદર કામ કરતા ભાઈ બહેનોને વિચાર આવ્યો કે કચ્છમાં ઉદ્યોગપતિઓ કામ કરે છે, એ ઉપરાંત કચ્છ એટલે કલાની ભૂમિ પણ કહી શકીએ, હેન્ડીક્રાફ્ટની ભૂમિ પણ કહી શકાય, સંગીત પણ ભૂલી ન શકીએ આપણે. તો એ બધાઓને એક સન્માનનો કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ. અને એટલે આજે આવા કલાકારોનો, હેન્ડીક્રાફ્ટની અંદર કામ કરતા ભાઈ બહેનોનો અને મ્યુઝિકને પણ પરંપરા જાળવી રાખનાર મ્યુઝિશિયનોનો જે સત્કાર સમારંભ કરવામાં આવ્યો અને એમને સન્માનવાનું કામ કર્યું એ બદલ હું ફોકિયાના ચેરમેન શ્રી અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, મને એ દિવસો યાદ છે કે જ્યારે કચ્છમાં અને આસપાસના ઘણા બધા એરિયામાં, અમદાવાદ સહિત અર્થક્વેકના ઝટકા આવ્યા હતા. અને દ્રશ્યો આજે પણ તમારા અને અમારા સૌના માનસપટ ઉપર કોતરાયેલા છે, ભૂલી શકાય એવી સ્થિતિ નથી. મિત્રો, હું તો એ સમયે એજ્યુકેશનનું કામ કરતી હતી એટલે મને સ્વાભાવિક છે કે બાળકો અને બાળકોના શિક્ષણ અને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા હોય. ફેબ્રુઆરીના છેલ્લા દિવસે ભૂકંપ અને માર્ચ મહિનામાં પરીક્ષા 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓ છે. મનમાં અનેક પ્રકારની ચિંતા અને વિચારો આવતા હતા કે પરીક્ષા ક્યારે લેવી કે ન લેવી. અનુભવ કર્યો છે, ક્યાંક દટાયા બાળકો, એક દિવસ અંદર રહ્યા, કાંઈ ખાવા પીવાનું ન મળ્યું. એવા અનેક બાળકોએ પોતાની વ્યથા અમારી સમક્ષ રજૂ કરી હતી. મિત્રો, તો આ કચ્છની ધરતીમાં જ આ પાકી શકે. મિત્રો, બીજે ન પાકી શકે એવું છે. અને એનું કારણ એ છે કે કચ્છની અંદર વારંવાર આપત્તિઓ આવે છે. અને એક આપત્તિ તો કાયમ માટે હોય જ, દુષ્કાળની. અમારે કચ્છની અંદર વરસાદ થાય એટલે અમે શાંતિ અનુભવીએ કે હાય, હવે ગુજરાતમાંથી દુષ્કાળ ગયો.
અને આપત્તિ એક વખતે નથી હોતી, વારંવાર. અબડાસામાં વરસાદ ના હોય તો લખપતમાં વરસાદ ન હોય, પરંતુ કોઈ હંગામો યા કોઈ આંદોલનો એવું કદી પણ અમે કચ્છમાંથી નથી જોયું મિત્રો. એટલે આ કચ્છની ભૂમિની અંદર આ સંસ્કારોની અંદર સૌથી પહેલા એ કાઢ્યું કે કયા જિલ્લાની અંદર મહિલા સાક્ષરતાનો દર કેટલો છે, ત્યારે સૌથી છેલ્લામાં છેલ્લો નંબર એ કચ્છનો હતો મિત્રો. અને પછી બનાસકાંઠા. સૌથી ઓછામાં ઓછું શિક્ષણ મહિલાઓનું હોય કે ભાઈઓનું હોય એ કચ્છમાં હતું. પરંતુ નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ દીકરીને ભણાવવા માટેનું, બાળકોને ભણાવવા માટેનું જે આંદોલન ચાલ્યું એને કારણે આજે કચ્છ પણ બધા જિલ્લાઓની હરોળમાં આવીને ઊભું છે. ત્યાં પણ દીકરીઓ ભણી રહી છે. હું જ્યારે કચ્છ અને ખાવડા વિસ્તારની અંદર જ્યારે કામ કરતા હતા ત્યારે અમે ત્યાંના મુસ્લિમ ભાઈઓ માટે તમારે આવવાનું છે, ત્યારે મેં એમની સાથે એક શરત કરી હતી. તારાચંદભાઈ કહી દઉં ને શરત? હા, કેવી જ પડે એવી છે ને. એક શરત કરી હતી કે કચ્છમાં જ્યારે અબજો રૂપિયાનું મૂડીરોકાણ આવ્યું હોય, ઠેર ઠેર પહેલા કચ્છમાં જતા એટલે ચારે બાજુ ધૂળ સિવાય, ડમરીઓ સિવાય, અને બહુ બહુ તો બાવળિયા દેખાય, એ સિવાય કે કચ્છમાં દેખાતું નહોતું એવું. પણ આજે રાત્રે 8 વાગે કચ્છની ભૂમિની અંદર પ્રવેશ, સરકારી જમીન વચ્ચે આવે તો સરકાર એની ના નથી પાડતી, સરકારી જમીન આપણે આપીએ છીએ મિત્રો. પણ ગૌચર માટે જ્યારે કોર્ટના ડિસિઝન આવતા હોય છે ત્યારે અમારે એનું પાલન કરવું જ પડતું હોય છે, નહીંતર અમને પણ કોર્ટની અંદર ખેંચી જવામાં આવે છે મિત્રો. મેં વાત કરી, તારાચંદભાઈ સાથે વારે વાત થઈ કે હું એવોર્ડ આપવા માટે જરૂર આવીશ, પણ મારી એક લાગણી તમારા બધાની વચ્ચે હું મૂકીશ. અને મેં મનમાં એક વિચાર કર્યો છે, એક સંકલ્પ કરેલો છે કે ગુજરાત માટે 2 બાબતોમાં જેમાં આપણે પાછળ છીએ, બંને બાબતોને આગલી હરોળ, આપણને આપણી માતા માટે, આપણી દીકરી માટે કે આપણી યુવા મહિલા માટે ચિંતાનો વિષય આપણને લાગવો જોઈએ મિત્રો. રાજ્ય સરકાર તો પોતાની રીતે કામ કરી જ રહી છે, પણ એક સાથે 1, 2 કે 4 વર્ષની અંદર લાખો ટોયલેટ બનાવવા એ પણ રાજ્ય સરકાર માટે અઘરું કામ છે મિત્રો. રાજ્ય સરકાર બનાવવા જશે તો એના બજેટની જોગવાઈ પ્રમાણે 15 વર્ષ નીકળે. તો શું યુવાન દીકરીને 15 વર્ષ સુધી આપણા ઘરમાં જાજરૂ ના આપી શકીએ? હું તો ત્યાં સુધી કહું છું કે અમારી દીકરીઓને બીજું કશું જ ના આપતા. એને ટીવી નથી જોઈતું ભાઈ, એને ગાડી નથી જોઈતી, એને સ્કૂટરે નથી જોઈતું. દીકરી જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી તમને બધાને યાદ કર્યા કરશે કે ફલાણા ભાઈએ મારા ઘરે જાજરૂ આપ્યો, એને કારણે હું પણ અસામાજિક તત્વોથી બચી ગઈ છું અને આવા પ્રકારના ગંભીર રોગોથી પણ હું બચી ગઈ છું. અને એ જ શ્રેષ્ઠ કામ છે મિત્રો. કેટલાક આંકડાઓ આપણી સમક્ષ છે મિત્રો કે બહેનો ઉપર આખા દેશમાં જે પ્રકારના અત્યાચારો થઈ રહ્યા છે, અપહરણો થાય છે, રેપ થાય છે, અસામાજિક તત્વો સતાવવાનો પ્રયાસ કરે છે, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે, એમાં જેમણે પણ આ સંશોધનો કર્યા છે એ એમ માને છે કે લગભગ 30% બહેનોના ઉપર જે કંઈ આવા અસામાજિક તત્વો, રેપ વગેરેના જે કેસો બને છે એમાંના 30% કેસો એ રાત્રિની રાહ જોઈને બેન જાજરૂ જવા માટે જ્યારે રાત્રે જાય છે ત્યારે 30% કેસ એને કારણે બનતા હોય છે. જો આપણે આટલું યોગદાન કરીએ તો કમસે કમ 30% બહેનો ઉપરના અત્યાચારો તો ઓટોમેટિક બંધ થઈ જાય એવું છે. અને એટલે મેં તારાચંદભાઈને પૂછ્યું હતું કે તારાચંદભાઈ આ બધાનું કહું ખરી કે આ અમારા ગરમ ભોજન એ છેક છેવાડાના શાળા સુધી એના બાળક સુધી પહોંચે
એના માટે 5 વર્ષથી આપણે પ્રયાસ કરીએ છીએ. અને આજે અક્ષય પાત્ર જે આપણને અમને આ બધામાં સહાય કરી રહ્યા છે, વિતરણનું કામ, બનાવવાનું કામ, ક્યાંકથી ડોનેશન લાવવાનું કામ, સરકારની રાહે મદદ કરે છે, અનાજ આપવાનું કામ, પૈસા આપવાનું કામ, એ બધું એ કરે છે. બધું કરવા છતાં પણ, એટલો ખર્ચ કરવા છતાં પણ બાળકના પેટમાં તો કેટલું જતું હતું એ તો અમે જાણીએ છીએ મિત્રો. અને આવું અને એટલે મધ્યાહન ભોજન યોજના અત્યારે લગભગ રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ અને બરોડા આટલા સ્થાનો ઉપર લગભગ 1000 કરતાં વધારે શાળાઓની અંદર અનેક બાળકોને આવું સારું ભોજન મળી રહ્યું છે. અઠવાડિયામાં 1 દિવસ સુખડી પણ આપણે આપીએ છીએ. એને બિસ્કિટના વગેરે પણ એમને પહોંચાડીએ છીએ આપણે. તો આ કુપોષણમાંથી કચ્છ મુક્ત થાય એના માટે પણ પૂર્ણ કરી છે. અને કચ્છની બોર્ડર સુધીની કેનાલ પૂર્ણ થઈ ગઈ છે. અને 14મી ઓગસ્ટના દિવસે અમે એની અંદર પાણી નાખવાના છીએ. એટલે કચ્છની બોર્ડર સુધી તો તમારું પાણી અમારું આ પહોંચી જવાનું છે મિત્રો. અને આગળ કામ, કચ્છની અંદરનું કામ પણ શરૂ થયું છે. થોડી તકલીફ અમને એટલા માટે પડી કે કચ્છના ખેડૂતોએ જમીન ઝડપથી ન આપી. ખૂબ પ્રયાસને અંતે જમીન સંપાદનનું કામ કરવામાં આવ્યું. અને એટલે જે ઝડપથી મહેસાણા હોય, અમદાવાદ હોય, સુરેન્દ્રનગર હોય, એ બધામાં જે ઝડપથી આપણે કેનાલોનું કામ કરી શક્યા છીએ એ ઝડપથી આપણે કચ્છનું કામ ન કરી શક્યા. પરંતુ અને બીજી બાજુએ આપણી બધી જ કેનાલોનું કામ પૂર્ણ થઈ જાય, જેથી કરીને કોઈ પણ જગાએ વરસાદ ઓછો હોય કે વધારે હોય તો પણ કોઈને પીવાના પાણીની, પશુઓને પીવાના પાણીની અથવા ઘાસની કોઈ પણ પ્રકારની તંગી ન પડે. એ આ કેનાલ પૂરી થશે ત્યારે આપણને બધું સમજાશે મિત્રો. તો જેમને પણ એવોર્ડ પ્રાપ્ત થયા છે સૌ ભાઈ બહેનોને અમારા સૌના વતીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કલાકારોને પણ અભિનંદન આપું છું કે આ બધાએ ખૂબ સુંદર કામ કરીને એક ગુજરાતનું ગૌરવ, જેને આપણે કહીએ દેશ વિદેશની અંદર જેની માંગ હોય છે, એને પણ એમણે સાચવી રાખી. May I call upon the Chief Minister to one last task. Madam, you have been most generous with your time, with your thoughts, with your graciousness in presenting the awards. There's one last task, which is the launching of Fokia's new logo. So, would the chairman of Fokia, Mr. Dipesh Shroff, hand over the remote control to the Chief Minister for her to press the button that unveils the new logo. I will count to 3, and if you can press the button then. 3, 2, 1, go! Dignitaries on the dais, good evening all. On behalf of Fokia, I extend a very hearty thanks to Honorable Chief Minister Srimati Anandabhen Patel for spending your precious time with we people and for Fokia activities. Honorable Minister of State Sri Tarachand Bhai for very much conceptualizing the event and encouraging all we people to coordinate with Anandabhen's office for making this event happen. We are very much thankful to Honorable MLAs from Kutch, Sri Pankaj Bhai Mehta, Sri Tikam Bhai Changa, who is President of our knowledge partner Ernst & Young, and the juries who were part of the selection process, Mr. Vikas Chawda, Mr. Jacob Matthews, Mr. Savan Gondiwala from Deloitte, and Mr. Kailas Gadvi, who is also in the audience. Sirs, we are very much thankful to you. We are very much thankful to the support extended by all the agencies, Saswat Communication, Index B, Mr. Kamal Patel,
Sirs, we are very much thankful to you. Thank you very much. Thanks a lot. આપણી સાથેના જેટલા પણ આર્ટિસ્ટ આજે વિજેતા બન્યા છે. Final photo call. Right. Let me close the evening with a question. How do you tell the difference between completed and finished in a way that's easy to understand? How do you tell the difference between completed and finished in a way that's easy to understand? This was the challenge of a linguistics conference in London, and an Indian gentleman gave this perfect answer. It was a perfect answer because he said, "Thank you all for your presence, your participation. Your being here has helped make this event very special. And to reward you all, there's a wonderful dinner awaiting you right after this, right behind you. So, may you have a great dinner, may you have a safe journey home, and may the universe give you all the fulfillment